માંગરોળના રુદલપુર નજીક એક અબોલ પશુ આખલાને બેફામ માર મારવાના બનાવથી ગૌપ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે। માંગરોળના રુદલપુર ગામ નજીક એક અબોલ પશુ આખલાને કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ક્રૂરતાપૂર્વક માર મારીને તેના પગો ભાંગી નાખ્યા હતા। ત્યારબાદ આખલાને મોત થયાનો બનાવ સામે આવ્યો છે। માનખેત્રાથી રુદલપુર જવાના કાચા રસ્તા પર ગંભીર હાલતમાં આખલો હોવાનું ગૌ રક્ષા સેનાના કાર્યકરોને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ઘાયલ આખલાને ગૌ વાહન દ્વારા માંગરોળ પશુ દવાખાના ખાતે લઈ જવામાં આવ્યા હતા। પશુ ચિકિત્સા ડોક્ટર ડાભી સારવાર આપે તે પહેલા જ આખલાને પ્રાણ છોડી દીધા હતા। ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષા સેનાના કેતનભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી સહિતના આગેવાનો પશુ દવાખાને દોડી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં આખલાને કોઈ બાંધીને લાકડીઓ અને પાઇપો વડે માર માર્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે, જેની વધુ હકીકત પીએમ રિપોર્ટ આવ્યા પછી વધુ એવી વિગતો ધ્યાને આવશે તેવું પશુ ચિકિત્સક ડોક્ટર ડાભી દ્વારા જણાવવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। હું કેતન નરસાણા, ગૌરક્ષા સેના માંગરોળ તાલુકાના ગૌવંશ માટે થઈ અને અમે કટિબદ્ધ સેવા કરતા હોય। અમને વહેલી સવારે જાણ મળી હતી કે ભાઈ ખૂટિયાને મૂંઢમાર મારેલો છે। આ અમાનુષી જે માર મારેલો હતો એ ખૂટિયો ભરવા જતા ત્યાં એ અમને ગંભીર હાલતમાં મળ્યો હતો, પરંતુ ત્યાંથી અહીંયા માંગરોળ દવાખાના સુધી પહોંચાડતા એનું મૃત્યુ થયેલ છે। ડૉક્ટર ડાભી સાહેબની મહેનત એમાં કંઈ કામ કરેલી નથી, પરંતુ એમને તપાસ કરતાં એમને જાણવા મળ્યું છે કે ભાઈ આ ખૂટિયાનું મૃત્યુ થયેલું છે। આ ખૂટિયાને કોઈ પણ વ્યક્તિ દ્વારા અમાનુષી રાક્ષસી માર મારવામાં આવ્યો છે, જેને લીધે આ ખૂટિયાનો મૃત્યુ થયેલ છે। અમે સમાજને અપીલ કરીએ છીએ કે ભાઈ ગૌવંશનું ધ્યાન રાખો અને આવા કોઈ કૃત્ય ન થાય એનું અરસપરસ આપણે બધા ધ્યાન રાખીએ અને ગૌવંશની સેવા કરતા રહીએ એવી અપેક્ષા રાખીએ છીએ। કયા વિસ્તારમાંથી મળેલ છે? આ માનખેત્રાથી રુદલપુર જવાનો જે રસ્તો છે, કાચો રસ્તો, ત્યાંથી અમને મળેલ છે। અમે પોલીસને પણ જાણ કરેલી છે, પોલીસ કાર્યવાહી પણ કરવાની અમારી તૈયારી છે। ડાભી સાહેબ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપશે ત્યારે વધુ વિગત આપણને જાણવા મળશે, પરંતુ એના આધારે જે અજાણી વ્યક્તિ છે તેની સામે ચોક્કસ અમે ગુનો દાખલ કરશું, એની તપાસ થશે ને એને સજા મળશે એવો અમારો પૂરો પ્રયત્ન છે। હું ડૉક્ટર ડીએમ ડાભી, વેટનરી ઓફિસર, પશુ દવાખાના માંગરોળ ખાતે ફરજ બજાવું છું। હાલ અડધો એક કલાક પહેલાં ગૌરક્ષક દળ માંગરોળ દ્વારા એક ખૂટિયાને ભરીને અહીંયા આવેલા છે। એ ખૂટિયાને અહીંયા પહોંચ્યા ત્યારે મૃત હાલતમાં હતો અને પ્રાથમિક રીતે જોતા એને મૂંઢ મારેલો હોય એવું જણાય આવે છે અને આગળનું કાર્યવાહી અમે પોસ્ટમોર્ટમ કરી અને જોઈશું કે આને કારણ મૃત્યુનું શું હતું।